વરસાદની આગાહી છે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીશું। કચ્છ, પાટણ અને બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા આ એવા જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો ઓરેન્જ એલર્ટના જે જિલ્લાઓ છે કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ એવા જિલ્લાઓ છે જ્યાં છૂટાછવાયા કરા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે જે આપ પીળા રંગનો ભાગ જોઈ રહ્યા છો ત્યાં મધ્યમ અને મેઘગર્જના સાથે વરસાદ વરસશે। તો સૌરાષ્ટ્રના આ કેટલાક જિલ્લાઓ છે દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ જ્યાં વરસાદની સંભાવનાઓ છે અને મેઘગર્જના સાથે વરસાદ ખાબકશે। આ સિવાય મધ્ય ગુજરાતની વાત કરીએ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આ એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ વરસવાની સંભાવનાઓ છે એ પણ મેઘગર્જના સાથે। હવે સમાચારોમાં આગળ વધીએ। દ્વારકા, जामनगर हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 3 तक गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ के आइसोलेटेड प्लेसेस पे हैवी रेनफॉल की वार्निंग है और डे 3, डे 4 और डे 5 के लिए गुजरात रीजन और सौराष्ट्र रीजन के आइसोलेटेड प्लेसेस पे वेरी हैवी रेनफॉल की वार्निंग है। બનાસકાંઠાના અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી છાંટા પડ્યા। અંબાજીમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા નોંધાયા છે। હજી પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળ ઘેરાયેલા જોવા મળ્યા। વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી આંશિક રાહત મળી। જોકે વાતાવરણના પલટાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોના મતે માવઠાથી જુવાર, બાજરી સહિત અન્ય પાકને નુકસાન થઈ શકે છે। ગુજરાત સહિત દેશભરમાં વરસાદનું એલર્ટ, તેમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની સ્થિતિ વધુ વિકટ છે। ઉત્તરકાશીમાં છેલ્લા 4 દિવસથી બપોર પછી હવામાન બદલાઈ રહ્યું છે અને જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડી રહ્યા છે। યમુનોત્રી હાઈવે પર વરસાદના કારણે ટેકરી પરથી હાઈવે પર વરસાદી પાણી આવ્યું અને નોંધણી કેન્દ્ર પર ઉભેલા અવરોધ ધોવાઈ ગયા। બરકોટ તાલુકાના મુખ્યાલયના હાઈવે પર અચાનક વરસાદી પાણી વધી ગયું, જેમાં બરકોટ દુબાટા સ્થિત યાત્રા નોંધણી કેન્દ્રનો સમાવેશ થાય છે, જેના કારણે અંધાધૂંધી સર્જાઈ ગઈ। હાઈવે પરના અવરોધો પણ ધોવાઈ ગયા હતા।